તો હવે આપણે વક્રતા ત્રિજ્યા એટલે શું એના વિશે જોઈએ. તો આગળ આપણે વક્રતા કેન્દ્રમાં વ્યાખ્યા એવી આપેલી હતી કે જે ગોળીય અરીસો છે એ ગોળીય અરીસો એની જે પરાવર્તક સપાટી છે કોઈ એક ગોળાનો ભાગ હોય છે અને એ જે ગોળાનું કેન્દ્ર છે એને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. તો અહીંયા વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા આપી હોય તો એ જ રીતે આપણે આપી શકીએ છીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાનો એક ભાગ છે તો એ ગોળાનો જે ભાગ છે ગોળાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે આપેલા અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખાવી શકીએ છીએ. તો કહી શકાય કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કોઈ એક ગોળાનો ભાગ છે અને આ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. વક્રતા ત્રિજ્યાને આપણે R વડે દર્શાવીએ છીએ. તો અહીંયા ફરીથી આપણે જોઈએ કે આપણે C ને કેન્દ્ર ગોળાનું લીધું હતું અને R જેટલી એટલે કે PC જેટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ મારતા હતા, બરાબર. એટલે કે જે ગોળો બનતો હતો ગોળાનો એક ભાગ એની જે પરાવર્તક સપાટી આપણો ગોળીય અરીસો તો એના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કીધું. અને આ જે ચાપનું અંતર છે એટલે કે અહીંયા આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો PC E અને C બિંદુ એ જ રીતે અહીંયા બહિર્ગોળ અરીસામાં પણ જે PC અંતર છે એ PC અંતરને આપણે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખાવી શકીએ છીએ. એટલે કે કહી શકાય કે આકૃતિમાં અંતર PC વક્રતા ત્રિજ્યા છે, બરાબર. કારણ કે આપણે PC જેટલું અંતર છે C ને કેન્દ્ર રાખી અને PC જેટલું અંતર લઈને આપણે ચાપ મારીને ગોળો બનાવીએ છીએ તેનો એક ભાગ એટલે આપણો ગોળીય અરીસો છે, બરાબર. એટલે કે PC જેટલું જે અંતર છે એ આપણી વક્રતા ત્રિજ્યા થશે. હવે આપણે બીજું એક ટર્મ લઈએ જે છે અરીસાની મુખ્ય અક્ષ. તો આપણે વાત કરીએ અરીસાની મુખ્ય અક્ષ એટલે શું. અરીસાની મુખ્ય અક્ષ. તો અરીસાની મુખ્ય અક્ષને આપણે કઈ રીતે કહી શકાય વ્યાખ્યાયિત કરી શકીએ. તો કહી શકાય કે જે આપણી પાસે અરીસો રહેલો છે તેમાં આપણે અરીસાનો ધ્રુવ એ ખબર છે કે અરીસાનો ધ્રુવ એટલે P બિંદુ અને અરીસાનું વક્રતા કેન્દ્ર એટલે C બિંદુ, બરાબર. તો અરીસાનો ધ્રુવ અને એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખાને એટલે કે આ બંનેમાંથી પસાર થતી જે રેખા હોય P એનું ધ્રુવ અને C એનું કેન્દ્ર આ બંનેમાંથી આ જે રેખા વચ્ચેની આ રેખા પસાર થાય છે તો આ જે રેખા છે એ રેખાને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે નીચે બહિર્ગોળ અરીસામાં લઈએ તો ધ્રુવ P અને કેન્દ્ર C એમાંથી આ પસાર થતી જે રેખા છે એને પણ આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો કહી શકાય કે ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે, બરાબર. એટલે યાદ રાખવાનું વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંનેમાંથી પસાર થતી જે રેખા છે રેખાને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. અને મુખ્ય અક્ષ જે હોય છે એ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. એટલે કે અરીસાના ધ્રુવ પાસે મુખ્ય અક્ષ છે એને લંબ હોય છે. એટલે કે અહીંયા અરીસાના ધ્રુવ ઉપર આપણે આ રીતે બિંદુ લઈએ તો એ બિંદુ અને મુખ્ય અક્ષ વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો એટલે કે 90 ડિગ્રી થાય છે. એટલે કહી શકાય કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. એટલે અહીં આપણે લખી શકીએ કે મુખ્ય અક્ષ એ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે, બરાબર. તો અહીંયા આપણે વક્રતા ત્રિજ્યા અને અરીસાની મુખ્ય અક્ષ એની વ્યાખ્યા અને એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર છે એ મુખ્ય કેન્દ્ર એટલે કે બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર શું છે એના વિશે આગળ જોઈએ. તો હવે આપણે અરીસાના મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરીએ. તો અહીંયા આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ બંને અરીસા માટે એના મુખ્ય કેન્દ્રને જો વ્યાખ્યાયિત કરવા હોય તો કંઈક આ રીતે કરી શકાય કે આપણે જો અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસામાં આપણે જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવીને અંતર્ગોળ અરીસાની જે અંદરની પરાવર્તક સપાટી છે એના ઉપર આપાત થાય છે, એના ઉપર આવે છે અને ત્યારબાદ ત્યાંથી એ કિરણો આપાત થઈને
જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ પરાવર્તન પામીને કોઈ એક બિંદુ આગળ એ છેદે છે, કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે. એટલે કે અહીંયા જો આ બધા જ કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર જેટલા પણ કિરણો આવે છે, કિરણો બધા જ આ તમારા અંતર્ગોળ અરીસાની જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી ઉપરથી પરાવર્તન પામીને તમારા મુખ્ય અક્ષના આ એક બિંદુ એફ આગળ ભેગા થાય છે, એફ આગળ છેદે છે. અને આ બિંદુ એફને આપણે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસાની પરાવર્તક સપાટી પરથી પરાવર્તિત થઈ મુખ્ય અક્ષ પરના એક બિંદુ આગળ છેદે છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ, મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવીએ છીએ, એફ કહે છે. બરાબર. એટલે કે અહીંયા આપણે જોયું એ પ્રમાણે જે કિરણો છે, કિરણો અંતરેથી આવશે. આ જે અંતર્ગોળ અરીસો છે એની પરાવર્તક સપાટી સાથે એના ઉપર કહી શકાય કે આપાત થશે અને ત્યાંથી પરાવર્તન પામીને જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષના એક બિંદુ જે એફ વડે આપણે દર્શાવેલું છે એ એફ પર એ બધા જ કિરણો પરાવર્તન પામીને બધા જ એફ આગળ ભેગા થાય છે. તો આ જે બિંદુ એફ છે એ બિંદુ એફને આપણે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. બરાબર. હવે એ જ રીતે જો બહિર્ગોળ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો બહિર્ગોળ અરીસામાં પણ આપણે કહી શકીએ કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશના કિરણો આવે છે એ પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપાત થાય છે અને એ આપાત થતા કિરણો મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી બહાર આવતા હોય એવો આપણને ભાસ થાય છે. અહીંયા જોઈએ તો આ પ્રકાશનું કિરણ આવશે ને અહીંથી જ પરાવર્તન પામશે, અહીંયાથી આવશે, અહીંથી પરાવર્તન પામશે. બરાબર. તો આ રીતે આપાત થાય છે, આપાત થઈને પરાવર્તિત થાય છે. પણ આપણે કેવો ભાસ આવે છે કે આ મુખ્ય અક્ષ પરનું જે બિંદુ છે એ બિંદુમાંથી અહીંયા જો છેદતા પાછળ આપણે લંબાવીએ તો મુખ્ય અક્ષ પર એક બિંદુ એ છેદે છે. પણ આપણે એને જોઈએ એટલે કે પ્રેક્ટિકલી આપણે એને જોવા જઈએ તો કહી શકાય કે આ જે કિરણો જે આપાત થઈને પાછા ફેંકાય છે એ કિરણો એ જે બિંદુમાંથી બહાર આવતા હોય એવો આપણે ભાસ આવે છે. એટલે કે એમાંથી બહાર નીકળીને બહારની બાજુએ ફેંકાતા હોય એવો આપણે ભાસ આવે છે. તો આ જે મુખ્ય અક્ષ પરનું બિંદુ છે એ બિંદુને આપણે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરીકે દર્શાવીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થઈ મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુએથી બહારની તરફ આવતા હોય તેવો ભાસ થાય છે અને મુખ્ય અક્ષ પરના આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર. એટલે કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો બંનેનું મુખ્ય કેન્દ્ર જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ અને બંનેને જો આપણે વ્યાખ્યાયિત કરવા હોય તો કંઈક આ રીતે આકૃતિમાં જે રીતે આપણે સમજ્યા એ પ્રમાણે તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો. હવે ત્યારબાદ આપણે બીજા કેટલાક પદો જોઈએ જેમાં આપણે કેન્દ્ર લંબાઈ વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે ગોળીય અરીસાના કેન્દ્ર લંબાઈ વિશે માહિતી મેળવીએ. તો
તો ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે શું? તો ત્યારે આપણે એને વ્યાખ્યાયિત કરવી હોય તો કહી શકાય કે ગોળીય અરીસાનો ધ્રુવ અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે એ અરીસાની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. એટલે અહીંયા જોઈએ તો ગોળીય અરીસાનો ધ્રુવ એટલે આપણો પી બિંદુ અને એનું કેન્દ્ર એટલે એફ બિંદુ. તો પી અને એફ વચ્ચેનું જે અંતર છે તેને આપણે એની કેન્દ્ર લંબાઈ તરીકે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે બહિર્ગોળ અરીસામાં પણ પી અને એફ વચ્ચેનું જે અંતર છે તેને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે દર્શાવી શકીએ છીએ. એટલે આપણે અહીંયા વ્યાખ્યા લખી શકીએ કે ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. બરાબર. અને કેન્દ્ર લંબાઈને સામાન્ય રીતે કહેવા જઈએ તો સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે અંતર છે તેને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ અરીસાનું દર્પણ મુખ એટલે શું? એટલે કે અરીસાનું દર્પણ મુખ. બરાબર. અને આને આપણે સાદી ભાષામાં કહીએ તો અરીસાનું દર્પણ મુખ એટલે કે અરીસાનું જે અરીસાનો જે ભાગ આપણે દેખાતો હોય એને આપણે અરીસાનું દર્પણ મુખ કહીએ છીએ. અને જો એને વૈજ્ઞાનિક ભાષામાં આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કહી શકાય કે ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી જે કહી શકાય કે સપાટીથી વર્તુળાકાર જે સીમારેખાનો જે વ્યાસ છે એ વ્યાસને આપણે એ અરીસાનું દર્પણ મુખ કહી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણી પાસે આ જે ગોળીય અરીસો છે એ ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી આ જે પરાવર્તક સપાટી છે એની જે વર્તુળાકાર સીમા એટલે કે એની જે આ સીમા જે બોર્ડર આપણે દોરેલી છે અને એનો જે વ્યાસ એટલે કે એમ અને એન આ એમ અને એન ને આપણે અરીસાનું દર્પણ મુખ કહીએ છીએ. એટલે કે અંતર્ગોળ અરીસો આપણે સામે રાખીએ તો એનો જે ભાગ છે આપણી સામે હોય તેના બે બિંદુ વચ્ચે જે સામેનો ભાગ આપણા મુખ સામે આવે અથવા તો કોઈ વસ્તુની સામે આવે તો તેને આપણે તે અરીસાના દર્પણ મુખ તરીકે ઓળખીએ છીએ. અને એ જ રીતે બહિર્ગોળ અરીસામાં પણ આ બહારનો ભાગ પરાવર્તક ભાગ જે બહારનો ભાગ છે એ એટલે કે એમ અને એન જે છે તેને આપણે તે અરીસાના દર્પણ મુખ તરીકે દર્શાવી શકીએ છીએ. બરાબર. આપણે કહી શકીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. બરાબર. અને અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિ એ અને બી માં એમ એન એ અરીસાનું દર્પણ મુખ છે. બરાબર. એમ એન જે છે એ અને બી આકૃતિમાં એને આપણે અરીસાના દર્પણ મુખ તરીકે ઓળખાવી શકીએ છીએ. અને જો આપણે એવી વાત કરીએ કે નાના દર્પણ મુખ ધરાવતો ગોળીય અરીસો આપણે લઈએ જે ગોળીય અરીસાનું દર્પણ મુખ નાનું હોય એટલે કે આ જે એમએન નો વ્યાસ છે એને આપણે નાનો લઈએ સાંકડો લઈએ. બરાબર. તો આ નાના દર્પણ મુખ ધરાવતા અરીસા માટે કહી શકીએ કે એના એ અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા અને તેની વક્રતા ત્રિજ્યા જે છે એની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. એટલે કે વક્રતા ત્રિજ્યા આર જે આપણે કહીએ તો આર એ કેન્દ્ર લંબાઈ એટલે કે એફ કરતાં બમણી હોય છે. એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 2f વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો કહી શકાય કે નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા આર એ તેના કેન્દ્ર લંબાઈ કરતા એટલે કે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કરતા બમણી હોય છે. એટલે આપણે દર્શાવી શકીએ કે તેથી આર ઇઝ ઇક્વલ ટુ 2f. બરાબર. એટલે કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. અને વક્રતા ત્રિજ્યા જો કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય તો અહીંયા આ વક્રતા ત્રિજ્યા એટલે પીસી વચ્ચેનું અંતર એ પીએફ વચ્ચેના અંતર કરતાં બમણું હોય તો એનો મતલબ શું થાય કે તમારું જે અરીસાનું મુખ્ય કેન્દ્ર રહેલું છે મુખ્ય કેન્દ્ર તમારા મુખ્ય અક્ષના મધ્યમાં અથવા તો કહી શકાય કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી રેખાના મધ્યમાં રહેલું છે. અને જો આ એફ બિંદુઓ આ પી અને સી ની એક્ઝેક્ટ મધ્યમાં હોય ત્યારે જ આપણે કહી શકીએ
કે જે અરીસાનું દર્પણમુખ નાનું હોય તો એની જે વક્રતા ત્રિજ્યા એટલે કે પીસી જે છે એ પીએફ કરતાં બમણી થાય, બરાબર. તો પીસી પીએફ કરતાં બમણી ક્યારે થાય કે જ્યારે આ પીસી વચ્ચે જે બિંદુ એફ રહેલું છે, જે તમારું મુખ્ય કેન્દ્ર રહેલું છે, એ અરીસાનું જે પી અને સી એટલે કે એની જે વક્રતા ત્રિજ્યા છે એના એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં એક્ઝેક્ટ સેન્ટરમાં હોય ત્યારે આપણે કહી શકીએ કે અરીસાની જે વક્રતા ત્રિજ્યા છે એ તમારું જે એનું મુખ્ય કેન્દ્ર છે એ તમારા અરીસાની મુખ્ય અક્ષ અથવા તો તમારી અરીસાને પી અને સીની વચ્ચેના એક્ઝેક્ટ મધ્યમાં રહેલું હોય છે ને ત્યારે જ આપણે કહી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ 2F. તો અહીંયા આપણે આ ગોળીય અરીસો એના પ્રકારો કેટલા હોય છે, એ કયા કયા પ્રકારો છે એ, અને એની સાથે સંકળાયેલા કેટલાક પદો, એના વિશે આપણે માહિતી મેળવી, એની વ્યાખ્યાઓ જોઈ અને આકૃતિ દ્વારા એના વિશે આપણે થોડી સમજણ મેળવી.